અગત્યના અપડેટ્સ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચી ગયો છે। તેમના નિવાસસ્થાન પર હવે અંતિમ દર્શનાર્થે પાર્થિવ દેહને રાખવામાં આવશે। સૌ કોઈ પુષ્પાંજલિ અર્પિત કરશે, શ્રદ્ધાંજલિ અર્પિત કરશે। ભગવાનને સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે આ નેતા જેમણે દરેક માટે કામ કર્યા, પરોપકાર માટે હંમેશા તત્પર રહેતા, સમાજ કલ્યાણ માટે હંમેશા તૈયાર રહેતા, લોકોના કામ કરવા માટે જે તૈયારી બતાવતા, તે નેતાને પણ ભગવાન પોતાના ચરણોમાં સ્થાન આપે। તો પાર્થિવ દેહ આવી પહોંચ્યું છે નિવાસ સ્થાને। આપ તસવીરો જોઈ રહ્યા છો। નિવાસ સ્થાનની અંદર પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે। બપોરે 3 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકશે। અંતિમ દર્શન કરવા માટે જ પાર્થિવ દેહ લાવવામાં આવી રહ્યો છે। ત્યારબાદ અંતિમ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। પરિવારજનો અત્યારે શોકમગ્ન, દુઃખની લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે। સૌ કોઈની ભાવનાઓ જોડાયેલી છે અભય ભારદ્વાજની સાથે। સીએમ રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ જો હવે આપણી વચ્ચે નથી રહ્યા। મુખ્યમંત્રીના તો કોલેજ કાળથી તેઓ મિત્ર હતા એવું